થોડા દિવસો પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલ એક ગંભીર અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જેમાં વડોદરાના અમિતનગર સર્કલથી પ્રાઇવેટ કારમાં પેસેન્જરોને ખીચોખીચ ભરીને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન આ ગાડીનો અકસ્માત સર્જાયો હતો ત્યારે એક્સપ્રેસ હાઈવે પર નિર્દોષ લોકોના મોતની શાહી હજી સુકાઈ નથી. ત્યાં વડોદરાના અમિતનગર સર્કલ ખાતે તંત્રની આંખ નીચે ફરી આવી શટલ ગાડીઓનો જમાવડો થઈ રહ્યો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારે આ દ્રશ્યો હજી પણ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. તાજેતરમાં આટલો મોટો અકસ્માત સર્જાવા છતાં હજી પણ અહીં ટ્રાફિક પોલીસની સામે જ ઇકો અને અન્ય શટલ ગાડીઓનો જમાવડો કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોને કોઈપણ પ્રકારની સેફટી વગર ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ટ્રાફિક પોલીસ, સમા તેમજ હરણી સહિતના પોલીસ સ્ટેશનોને ગાડી દીઠ 4,000 રૂપિયાનું ભરણ આપવામાં આવી રહ્યું છે. અહીં ટ્રાફિક પોલીસ અને આરટીઓની મિલીભગતમાં આવી શટલ ગાડીઓને ખુલ્લેઆમ પરમિશનો આપી દેવામાં આવી હોવાથી અનેક રજૂઆતો કરવા છતાં પણ આવી શટલ ગાડીઓના હપ્તાઓ ઉપલા લેવલ સુધી પહોંચતા હોવાને કારણે ઉપરી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે. વડોદરાના અમિતનગર સર્કલ ખાતે આવી શટલ ગાડીઓના ડ્રાઈવરો દ્વારા ખુલ્લી દાદાગીરી કરી અમદાવાદ જતા પેસેન્જરો પાસેથી 150 થી 200 રૂપિયા જેટલું ભાડું પડાવવામાં આવી રહ્યું છે અને ટ્રાફિકના નિયમોની એસી કરી ગંભીર અકસ્માતોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેથી ટ્રાફિકનું યોગ્ય નિયમન કરાવવાની જગ્યાએ પોલીસને માત્ર હપ્તા વસૂલી કરવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે. જેથી આ બાબતને ધ્યાને લઈ આવી શટલ ગાડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.